હેલો વિદ્યાર્થી મિત્રો, ધવલ ભટ્ટ એજ્યુકેશન વિડીયોમાં હું ધવલ ભટ્ટ આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર ધોરણ 9નું 8મા નંબરનું પ્રકરણ ગતિ એની શરૂઆત કરેલી હતી. ગતિની અંદર આપણે ગતિ એટલે શું એને વિવિધ ઉદાહરણો દ્વારા ખ્યાલ આપણે સ્પષ્ટ કર્યો. ત્યારબાદ આપણે ગતિનું વર્ણન કર્યું અને વિવિધ પ્રકારના અનેક ઉદાહરણોથી આપણે એને સમજ્યા. ત્યારબાદ આપણે એની અંદર રેફરન્સ પોઈન્ટ એટલે કે સંદર્ભ બિંદુ એના વિશેની ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ ગતિનો જે નવો જે ભાગ છે એના વિશેની ચર્ચા કરીશું. તો ગતિના જ્યારે નવા ભાગની ચર્ચા કરીએ તો આપણે વિવિધ પ્રકારના પદ ગતિની સાથે સાંકળવા જરૂરી છે. આપણે ગઈકાલે આગલા લેક્ચરમાં જ્યારે સમજ્યા ત્યારે આપણે એ રીતની ચર્ચા કરેલી હતી કે ગતિ મુખ્યત્વે બે પ્રકારની હોય, એક સુરેખ પથ પરની ગતિ અને એક વર્તુળાકાર માર્ગ પરની ગતિ. તો સુરેખ પથ પરની ગતિની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એના સંદર્ભની અંદર આપણે કેટલાક પદોની સમજૂતી મેળવવી જરૂરી છે. એમાં સૌ પ્રથમ પદ આવે છે અંતર. તો અંતર એટલે શું? તો આપેલા સમયગાળાની અંદર ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને તેની પથ લંબાઈ અથવા તો અંતર તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત કે આપેલા સમયગાળા દરમિયાન ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર તરીકે ઓળખવામાં આવે છે. એનો એસઆઈ પદ્ધતિમાં એકમ, એસઆઈ પદ્ધતિ એટલે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય પ્રમાણિત એકમ. આ પદ્ધતિ ફ્રાન્સની અંદર શોધાયેલી હતી. તો એનો એસઆઈ પદ્ધતિનો એકમ મીટર છે. અન્ય એક આપણી આ રીતની વ્યાખ્યા છે, એ વ્યાખ્યાની પણ આપણે ચર્ચા કરીએ. તો બીજા નંબરની આવે છે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? તો પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું જે લઘુત્તમ અંતર છે એને સ્થાનાંતર કહેવાય. સમજી લેજો ફરી એક વખત કે પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચેનું જે અંતર છે તેને સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે. આપણે બીજી ભાષામાં એવું કહી શકીએ કે આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. સ્થાનાંતર માટેનો એસઆઈ એકમ મીટર જ છે. બરાબર. તો આ રીતે આપણે આ બે મુખ્ય પદોને સમજી શકીએ. હવે આપણે અહીંયા બે પદ સમજ્યા, અંતર અને સ્થાનાંતર. તો બંને વચ્ચે ફરક શું છે અંતરની અંદર અને સ્થાનાંતરની અંદર? તો અંતરની અંદર પદાર્થે કુલ કેટલું અંતર કાપ્યું છે એનું મૂલ્ય માપવામાં આવે છે, જ્યારે સ્થાનાંતરમાં પદાર્થના સ્થાનમાં ફેરફાર થવો તે અનિવાર્ય છે. ધારો કે આપણે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ વિદ્યાર્થી એનું ઘર જે છે એના ઘરને આપણે બિંદુ એ નામ આપીએ અને એની જે સ્કૂલ છે એ સ્કૂલના આપણે બિંદુ બી નામ આપીએ. તો કોઈ એક વિદ્યાર્થીએ એના ઘરેથી સ્કૂલે ગયો. હવે એના ઘરથી સ્કૂલનું અંતર ધારો કે 2 કિલોમીટર છે. એટલે એવું કહી શકાય કે એ બિંદુથી બી બિંદુ વચ્ચેનું અંતર 2 કિલોમીટર છે. હવે વિદ્યાર્થી ઘરેથી જ્યારે સ્કૂલ જાય એટલે એનો અર્થ શું થયો કે એણે કુલ 2 કિલોમીટર અંતર કાપ્યું. ઓકે. આ સમય દરમિયાન આપણે એવું કહી શકીએ કે એ વિદ્યાર્થીએ અંતર 2 કિલોમીટર કાપ્યું તો સ્થાનાંતર કેટલું કર્યું કહેવાય? નેચરલી જવાબ શું આવશે? 2 જ કિલોમીટર, કે સ્થાનાંતર પણ 2 જ કિલોમીટર થયું. હવે સ્કૂલ છૂટી ગઈ અને સ્કૂલ છૂટ્યા પછી વિદ્યાર્થી સ્કૂલેથી પાછો ઘરે આવે એટલે બીજું કેટલું અંતર કપાયું? 2 કિલોમીટર. એટલે કુલ અંતર કેટલું કપાયું આખા દિવસ દરમિયાન? 4 કિલોમીટર. ઓકે, વેરી ગુડ. સ્થાનાંતર કેટલું થયું? તો સ્થાનાંતર પણ 4 જ થાય ને. 4 થાય, વિચાર કરો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જ ફરક આવે છે. અંતર એટલે કોઈપણ પદાર્થે કાપેલું કુલ અંતર, ક્યાંથી ક્યાં ગયો અને ત્યાંથી પાછો આવ્યો. એટલે કે ઘરેથી સ્કૂલે ગયો અને સ્કૂલેથી ફરી પાછો આવ્યો એટલે ઘરેથી સ્કૂલનું 2 કિલોમીટર અને સ્કૂલથી ઘરનું 2 કિલોમીટર અંતર. એમાં વિદ્યાર્થી પાછો પોતાના ઘરે આવે છે એટલે જે જગ્યાએથી એણે પોતાની ગતિની શરૂઆત કરી હતી એ જ જગ્યાએ તે પાછો આવે છે. તો એનું કુલ અંતર એથી બી અને બીથી એ કુલ 4 કિલોમીટર. પણ હવે સ્થાનાંતરની જ્યારે વાત આવશે તો સ્થાનાંતર એનું ઘરેથી સ્કૂલે ગયો અને ત્યાં અટકી ગયો તો 2 કિલોમીટર સ્થાનાંતર પાક્કું. પણ ફરી પાછો જો ઘરે આવશે તો સ્થાનાંતર કેટલું થઈ જશે? 0 થઈ જશે.
એટલે અહીંયા અંતર અને સ્થાનાંતર વચ્ચેનો સૌથી મેજર ડિફરન્સ છે આ વસ્તુને ખાસ આપણે સમજવાની છે. ઓકે, હવે આપણે આગળ ગતિના વિવિધ પ્રકારની વાત કરીએ. ગતિના પણ પ્રકાર હોય તો ગતિના વિવિધ પ્રકારોની આપણે ચર્ચા કરીએ તો મુખ્યત્વે બે પ્રકારની ગતિ છે, એક નિયમિત ગતિ અને એક અનિયમિત ગતિ. નામ ઉપરથી જ આપણને કેટલું ઓકવર્ડ લાગે કે ગતિમાં પણ કંઈ નિયમિત અને અનિયમિત તો હોતું હશે. જી બિલકુલ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એવા બે જુદા જુદા પ્રકારો છે. આપણે બંનેને સમજીએ એટલે આપણો વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, તો હવે આપણે તમારી સ્ક્રીન ઉપર તમને એક આકૃતિ દેખાશે. આકૃતિનું ધ્યાનથી અવલોકન કરો અને ત્યારબાદ બીજા નંબરની જે આકૃતિ છે એના પછીની તરત એનું પણ અવલોકન ધ્યાનથી કરજો, એટલે તમને ગતિ વિશેનો પૂરેપૂરો કન્સેપ્ટ, એના પ્રકારો વિશેનો કન્સેપ્ટ ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન ઉપર જે આકૃતિ દેખાય છે એનું નિરીક્ષણ ધ્યાનથી કરજો. વિદ્યાર્થી મિત્રો, તમને તમારી સ્ક્રીન ઉપર એક રોડ ઉપર એક લાલ રંગની કાર ગતિ કરતી દેખાય છે. કાર કેવી ગતિ કરી છે તો સીધા રોડ ઉપર, એટલે કે સુરેખ ગતિ કરી રહી છે. હવે આ કાર, આપણે નિયમિત ગતિની વાત સમજવી છે. તો નિયમિત ગતિ એટલે શું? આપણે સીધી પરિભાષામાં કહીએ, ટાઈમ ટુ ટાઈમ ગતિ થતી હોય એને નિયમિત ગતિ કહેવાય. બરાબર ને? એક અંશે બરાબર, પણ આપણે આ જ પદને જરા વૈજ્ઞાનિક પદ્ધતિથી જો બોલવું હોય ને તો આ રીતે બોલી શકાય. આ કાર એક ધારી ઝડપથી રોડ ઉપર સતત ગતિ કરી રહી છે. હવે આપણે એના સંદર્ભમાં નિયમિત ગતિની વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતે આપી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન ઉપર આના પછી તરતની જે આકૃતિ આવે છે ને એ આકૃતિને જુઓ. આકૃતિ આની આ જ કારની છે, પણ હવે તમને એમાં શું ફરક દેખાય છે ને એને ખાસ સમજજો. ધારો કે સમયના સરખા ગાળામાં આ કાર દ્વારા એક સરખું અંતર કપાતું હોય તો તે કાર નિયમિત ગતિ કરી છે તેમ કહી શકાય. હવે અહીંયા એક એક શબ્દને આપણે સમજીએ કે કોઈ ગતિમાન કાર અથવા તો ગતિમાન પદાર્થ, આપણે અહીંયા કાર છે એટલે કારનું ઉદાહરણ લઈએ. ધારો કે આ કારે પ્રથમ 1 કલાકની અંદર 50 કિલોમીટરનું અંતર કાપ્યું. ફરી એક વખત સમજો કે કાર જે બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરે છે, ધારો કે 8 વાગે સવારે આ કારે કોઈ એક જગ્યાએથી ગતિ કરી, જે જગ્યાએથી ગતિ કરે છે એને ધારો કે આપણે એ કોઈ એક વ્યક્તિનું ઘર બિંદુ એ કહીએ, અને એ વ્યક્તિએ એ બિંદુએથી 0 મિનિટે શરૂઆત કરી. 1 કલાક પછી એટલે કે 60મી મિનિટે તમે જ્યારે અંતરમાં આપો છો ને ત્યારે એથી બી વચ્ચેનું અંતર 50 કિલોમીટર, એટલે એવું કહી શકાય કે 1 કલાકમાં 50 કિલોમીટરનું અંતર ખપાયું. એટલે સમયના સરખા ગાળામાં પ્રથમ 1 કલાકમાં 50 કિલોમીટરનું અંતર, બીજો 1 કલાક આવશે તો એ પહોંચશે 100 કિલોમીટરના અંતરે. એટલે એવું કહી શકાય ને કે પહેલાં 1 કલાકમાં 0થી 50 કિલોમીટરનું અંતર, બીજા 1 કલાકમાં 50થી 100 કિલોમીટર એટલે કે 50 કિલોમીટરનું અંતર. આવી રીતે ત્રીજા 1 કલાકમાં 100થી 150 એટલે કે ત્રીજું 50 કિલોમીટરનું અંતર. ચોથા 1 કલાકની અંદર 150થી 200 એટલે ચોથું 50 કિલોમીટરનું અંતર. તો અહીંયા શું ફરક પડે છે? સમયના સરખા ગાળામાં સતત એક સરખું અંતર કપાતું જાય છે. તો બસ આ જ વ્યાખ્યા નિયમિત ગતિની છે. તો નિયમિત ગતિ એટલે શું? તો જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર એક જ દિશામાં કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરી છે તેમ કહી શકાય. ફરી એક વખત સમજી લો કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર સમયના એક સરખા ગાળામાં એક જ દિશામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. આપણે કારના ઉદાહરણ દ્વારા આ વસ્તુ સમજ્યા. હવે આ તો સીધો હાઈવે હોય ને તો આ વસ્તુ સંભવ બની શકે, પણ શહેરની અંદર જ્યારે કોઈ વાહન આવી રીતે ગતિ કરતું હોય ને તો જરૂરી નથી કે તે પદાર્થ નિયમિત ગતિ જ કરે. કેમ? કારણ કે ઘણી વખત એને ખુલ્લો રસ્તો મળે, ઘણી વખત ટ્રાફિકવાળો એરિયા મળે, તો એની ગતિ જે છે એની અંદર ફેરફાર થઈ શકે છે. તો હવે બીજા નંબરની વ્યાખ્યા આપણે લઈએ છીએ અનિયમિત ગતિ. બરાબર? તો અહીંયા હવે અનિયમિત ગતિ અને નિયમિત ગતિ વચ્ચેનો ફેરફાર આપણે સમજીએ છીએ. હવે તમને તમારી સ્ક્રીન ઉપર
કેટલીક અનિયમિત ગતિ કરતા પદાર્થોનું ચિત્રાંકન દેખાશે. આપણે પહેલું જે ચિત્ર જોયું ને હાઈવે પરનું ચિત્ર છે એવું માનીને ચાલીએ, તો બીજું ચિત્ર એ શહેરી વિસ્તારનું છે. અહીંયા તમને ઘણી બધી ગાડીઓ, ઘણા બધા મકાનને બધું દેખાય છે, એટલે એના આધારે કહી શકીએ કે આ શહેરનો મધ્ય ભાગ હોઈ શકે. હવે શહેરના મધ્ય ભાગમાં ઘણી બધી વસ્તીની અવર જવર હોય એટલે આપણાથી ઝડપથી એકધારી ઝડપે ગાડી ન પણ ચલાવી શકાય. તો આવા સમયે બની શકે કે પહેલી 5 મિનિટમાં આપણી ગાડીની ઝડપ કદાચ 5 કિલોમીટર પ્રતિ મિનિટ કે 2 કિલોમીટર પ્રતિ મિનિટ હોઈ શકે. થોડીક વાર પછી આ ઝડપ વધી પણ શકે અને ઘટી પણ શકે. તો આ પ્રકારની જે ગતિ છે ને એને આપણે અનિયમિત ગતિ કહીએ. તો હવે આપણે અનિયમિત ગતિની વ્યાખ્યા લઈએ કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર સમયના એક સરખા ગાળામાં એક જ દિશામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય. આપણે અહીંયા આપણી સ્ક્રીન ઉપર જે ઉદાહરણ છે એ રસ્તાનું ભરચક વિસ્તાર ઉપરથી કાર પસાર થઈ રહી છે, વિવિધ વાહનો પસાર થઈ રહ્યા છે એનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો ક્યારે બગીચાની અંદર ગયા છે? તો કોઈ બગીચાની અંદર જશો ને તો તમે એકસાથે ઘણા બધા માણસોની વિવિધ પ્રકારની ચાલવાની, દોડવાની ગતિને જોશો. કેટલાક માણસો ઝડપથી ચાલી રહ્યા હશે તો કેટલાક માણસો બહુ ધીરે રહીને ચાલી રહ્યા હશે. આવા જોગર્સ પાર્કની અંદર જેટલા પણ વ્યક્તિઓ છે બધાની ગતિ તમે જોશો ને તો કોઈ પણ ગતિ નિયમિત ગતિ ના કહી શકાય. બધી ગતિ કેવી હશે? અનિયમિત ગતિ. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે સમયના સરખા ગાળામાં સરખું અંતર કપાતું ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ નિયમિત ગતિ અને અનિયમિત ગતિની. હવે આપણે બીજી કેટલીક ભૌતિક વિજ્ઞાનની પરિભાષાઓની ચર્ચા કરીએ. બરાબર. તો ગતિના દરનું જે માપન છે એ માપન કરવા માટે જે ચોક્કસ ભૌતિક રાશિઓ છે એ રાશિઓનો ઉપયોગ આપણે કરીએ છીએ, જેને આપણે ઝડપ તરીકે ઓળખીએ છીએ. ધારો કે કારની ગતિ કેટલી એવો શબ્દ વ્યવહારમાં પ્રચલિત નથી, પણ કારની ઝડપ કેટલી એ શબ્દ વધુ પ્રચલિત છે. બરાબર. તો ઝડપ એટલે શું? તો ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર અને આ અંતર કાપવા માટે લાગતો સમય. અહીં આપણે ઝડપને ભૌતિક વિજ્ઞાનની અંદર સંકેત v વડે દર્શાવીએ, અંતરને s વડે દર્શાવીએ અને સમયને t વડે દર્શાવીએ તો તેને ગાણિતિક ભાષામાં v બરાબર s ભાગ્યા t એટલે કે ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર અને આ અંતર કાપવા માટે લાગતો સમય. આથી તેનો SI પદ્ધતિમાં જે એકમ થશે એ એકમ અંતરનો એકમ મીટર અને સમયનો એકમ સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ એમ આપણે કરી શકાય. ઝડપ માટેના બીજા પણ એકમો છે, જેમ કે અંતર કિલોમીટરમાં કપાતું હોય તો આપણે એને કલાકમાં માપીએ છીએ. સેન્ટીમીટર કે મીટરની અંદર આપણે એને સેકન્ડમાં માપતા હોઈએ છીએ. ઝડપ એ કેવી રાશિ છે? તો ઝડપ તો કોઈ પણ દિશામાં માપી શકાય ને. તો ઝડપની અંદર દર્શાવવા માટે કોઈ નિશ્ચિત દિશાની જરૂર નથી. આથી આપણે ઝડપને અદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ. આવી જ અન્ય આપણે એક વ્યાખ્યાને સમજીએ, સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે શું? તો સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને આ અંતર કાપવા માટે લાગતો કુલ પદાર્થે કાપેલું કુલ અંતર અને આ અંતર કાપવા માટેનો જે કુલ સમયગાળો છે એને તેની સરેરાશ ઝડપ તરીકે ઓળખવામાં આવે. એટલે સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમયગાળો. હવે સરેરાશ ઝડપને આપણે VAV એટલે એવરેજ એટલે સરેરાશ એ રીતે દર્શાવીએ છીએ. અને SI પદ્ધતિમાં તેનો જે એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. આ જ રીતે મોટો એકમ કિલોમીટર પ્રતિ કલાક વડે પણ આપણે દર્શાવી શકીએ. અગેન ઝડપની જેમ જ સરેરાશ ઝડપ પણ એ અદિશ રાશિ છે. હવે અન્ય એક નવો શબ્દ આપણે સમજીએ છીએ જેને આપણે નિયમિત ઝડપ તરીકે ઓળખીશું. તો નિયમિત ઝડપ એટલે શું? નિયમિત ઝડપ એટલે જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં, એ ગાળો ગમે તેટલો નાનો પણ હોય કે મોટો પણ હોય, તો ફરી એક વખત, જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો આવા દરેક સમયગાળામાં તે પદાર્થે કાપેલું અંતર
એને આપણે નિયમિત ઝડપ તરીકે દર્શાવીએ છીએ. એટલે એવું કહી શકાય કે નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ અચળ હોય છે. રાઈટ. તો આ વસ્તુ જે થઈ એ તમારી ઝડપની વાત થઈ. ઝડપના અનુસંધાનમાં આપણે 3 પદ સમજ્યા: ઝડપ, સરેરાશ ઝડપ અને નિયમિત ઝડપ. ઝડપ એ અદિશ રાશિ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના અંકની અંદર આપણે દિશાની સાથેની ઝડપ, આ તો આપણે દિશા વગરની ઝડપ માપી એટલે એને ઝડપ કહ્યું, પણ ધારો કે આપણે કોઈ નિશ્ચિત દિશા સાથેની ઝડપ માપીશું તો એને શું કહીશું? એના વિશે આપણે નવા અંકની અંદર વાત કરીશું. ત્યાં સુધી આ દરેક પદની સમજ વારંવાર મારો વિડીયો સાંભળીને કેળવતા રહો, તૈયારી કરતા રહો. પાઠ ખૂબ સરળ છે, સરળતાથી તમને આવડશે. ધન્યવાદ. ટેક કેર.